અમારા રાજકોટમાં હમણાં ડોક્ટરોનું દિવાળી પછી સ્નેહ મિલન થયું, બધા ડોક્ટરો ભેગા થયા, એમાં દાંતના ડોક્ટરે વાત કરી કે ભાઈ 26 વર્ષથી અમે દવાખાનું ખોલ્યું છે, પણ આજ જે દર્દી આવ્યો એવો દર્દી મારી જિંદગીમાં મેં નથી જોયો, એવો મરદ દર્દી આવ્યો હતો. કેમ? તો કે એ દર્દી દવાખાનામાં આવ્યો, મને કે એક દાઢ કાઢવી છે. ડૉક્ટર કે મેં કીધું કાઢી દઉં. કે એમ નહીં સાહેબ, તમારી ફી કેટલી, રૂપિયા કેટલા, એ વાત કરો. દાઢ ખેંચો, લોહી નીકળી જાય, મોટું હોજી જાય, પછી માથાકૂટ થાય, એના કરતાં નક્કી કરવું સારું. ડૉક્ટર કે મેં એને કીધું 150 રૂપિયા થાય. તો એ દર્દી કે અરે સાહેબ, એક દાઢ ખેંચવાના 150 રૂપિયા થોડા હોય, પકડ લઈને આમ આંચકો મારવાનું 150 હોય. ડૉક્ટર કે મેં એને કીધું નકરું પકડ કામ ન કરે, પેટામાં ઇન્જેક્શન મારવું પડે, બેરું કરવાનું, પોતું મારવું પડે, પછી દાઢ નીકળે. તો એ દર્દી કે સાહેબ આપણે ઇન્જેક્શન નથી મારવું, પોતું નથી મારવું, ડાયરેક્ટ પકડ લઈને દાઢ ખેંચી લેવાની, એના રૂપિયા બોલો. ડૉક્ટર કે મેં કીધું હબાકા નીકળી જાય. એ કે ભલે નીકળી જાય, લાવો હું લખી દઉં, જે કાંઈ થાય એ મારી જવાબદારી, ઇન્જેક્શન નહીં, પોતું નહીં, ડાયરેક્ટ પકડથી દાઢ ખેંચી લેવાની, એના રૂપિયા બોલો. ડૉક્ટર કે મેં એને કીધું તો 50 રૂપિયા, કોઈ વાંધો નહીં, કાઢી લ્યો. ડૉક્ટર કે હું ખાર ખાઈ ગયો, પકડ લઈને થયો ઊભો, ખોલ મોટું, આ એમ કર્યું ને કે એક આંચકો મેં માર્યો, દાઢ ખેંચી લીધી, અવાજ ન કર્યો, મોઢાની રેખા ન બદલી, મરક મરક દાંત કાઢ્યા, 50ની નોટ કાઢી લ્યો સાહેબ, આ તમારી ફી. ડૉક્ટર કે મને મોજ આવી ગઈ કે હવે નથી જોતા રૂપિયા, જા નાસ્તો કરજે, તારા જેવો મરદ દર્દી મેં કોઈ દી ન જોયો. પછી વયો ગયો. ત્યારે બીજા ડૉક્ટર બાજુમાં બેઠા, તેને કીધું કયો ઓલો કાળિયો લાંબો હતો એ આવ્યો હતો? એ કે હા, તમને કેમ ખબર પડી ગઈ? કે એ મારા દવાખાને આવ્યો તો, મેં પેટામાં ઇન્જેક્શન માર્યું, પોતું માર્યું, મેં કીધું 10 મિનિટ બહાર બેહો તો ભાગી ગયો. હા, એટલે ન્યા ઇન્જેક્શન ને પોતું મફત મળી આવ્યો, દાંત આય મફત કટાવી ગયો. હવે એ બે ડોક્ટર કાળિયાને ગોતે છે. કાળિયો વયો ગયો મદ્રાસ, કલર એવો છે તો ઓલાને એમ કે આઈનો છે, ન્યા રિક્ષા હલાવે છે, ઊંધા ગાળિયા પહેરાવા. હા, એને કોણ સમજાવે? હા, લડી જ લેવું. કાંઈ વાંધો નહીં, બે જાવ ને તમે, અહીંયા એક જણા ઊભા જ બે, એ પેલા કહી દેવું, આ બેઠક જામી ગયા પછી હું એને એમ થાય ક્યાં ઊભું થવું. ના ના કાંઈ વાંધો નહીં, બેઠા પહેલાં તમે કહી દો ને તો વાંધો ન આવે. ને આ બાજુથી એન્ટ્રી જ બંધ કરી દો. હા બસ, આ બાજુ તો હવે આગળથી કોઈ ન આવવા દેતા, સાધુ સંતો આવે એને આવવા દેજો, કોઈ કલાકાર આવે તો આવવા દેજો. અહીંથી બહાર ગયા એને નહીં આવવા દે કે ના ઉપર છે ના બોલાય.